આમ તો ખેડૂત જે છે કેટલી બધી માર જે છે સહન કરી રહ્યો છે. કુદરતી માર ખેડૂત પર પડી રહ્યો છે, સાથે કૃત્રિમ પણ એવા ઘણા બધા પ્રશ્નો અત્યારે ખેડૂતોની સામે આવીને ઊભા છે, જેનો માર જે છે એ ખેડૂતો સહન કરી રહ્યા છે. પરંતુ આ બધી લડાઈઓની વચ્ચે કુદરતનો જે માર ખેડૂતોએ વેઠવો પડે છે, એ ખેડૂત પાસે કોઈ રસ્તો નથી. એ આશા સરકાર પાસે રાખે છે, સરકારી તંત્ર પાસે રાખે છે કે એમની આ જે સમસ્યાઓ છે, જે સમસ્યાનો એ સામનો કરી રહ્યા છે, જે પીડાઓ એ ભોગવી રહ્યા છે, એનું કંઈક સમાધાન નીકળે. ખેડૂત દરેક જગ્યાએ આશા રાખીને બેઠો છે, પરંતુ મોટા ભાગે એને દરેક જગ્યાએથી નિરાશા જ મળે છે. ત્યારે આ જે ખેડૂત છે એનો સ્વર કદાચ આક્રોશિત થઈ જતો હોય છે, પરંતુ આ આક્રોશિત સ્વરમાં એની એ જે પીડા ઠાલવી રહ્યો છે, અમે એ પીડાને વાચા આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. વિસાવદરના એક ખેડૂતનો વિડીયો જો છે, એમની એક વિડીયોના માધ્યમથી એક રજૂઆત અમારા ધ્યાને આવી છે, જેમાં એ એમની સમસ્યાને ઠાલવી રહ્યા છે, એની સમસ્યા વિશે વાત કરી રહ્યા છે. આ ખેડૂત કોણ છે અને એમની શું સમસ્યા છે અને એનું સમાધાન શું હોઈ શકે છે, કોણ લાવી શકે છે, બધા જ વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ. PS9 ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. જે રીતે મેં અગાઉ વાત કરી કે આમ તો ખેડૂત ઘણી બધી સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે, પરંતુ કુદરતી સમસ્યાઓ પણ એટલી બધી ખેડૂતોની સામે આવતી હોય છે કે એક બાદ એક નવી સમસ્યાઓ ઉપજતી હોય છે અને એનું સમાધાન એમાં કોઈ પૂરતું ધ્યાન નથી આપતું અને ખેડૂતની સમસ્યા જે છે એ સમસ્યા જ રહી જતી હોય છે. એ આ બધી જે સમસ્યાઓ સહન કરતો એનાથી જેટલું થાય એટલું કરે છે અને એટલે જ કદાચ આપણે સમજી શકીએ, આપણે કહી શકીએ કે હવે ખેડૂત જે છે એ પોતાની આગળની જે પેઢી છે, એમના જે દીકરા દીકરીઓ છે, એને ખેડૂત બનાવવા નથી માંગતા. એ એમના દીકરા દીકરીઓને ભણાવે છે અને એવી રીતે તૈયાર કરે છે કે આગળ જઈને શહેરમાં જઈ અને કોઈ પણ કામ એમના દીકરા દીકરીને કરાવવા માટે તૈયાર છે, પરંતુ ખેડૂત તૈયાર નથી કે એમના દીકરા દીકરીઓને હવે આ વ્યવસાયમાં રાખે, કારણ કે કેટલી બધી અઢળક સમસ્યાઓ ખેડૂત જે છે એનાથી પીડાઈ રહ્યો છે. ખાંભા ગીરના વિસાવદર તાલુકાની અંદર આવેલું જે ખાંભા ગીર છે, ત્યાંના એક ખેડૂતનો વિડીયો અમારા ધ્યાને આવ્યો. ખેડૂતની રજૂઆત છે કે 95 દિવસથી એમણે જે મગફળીનું વાવેતર કર્યું હતું, એ પાક જે છે એ તો ઉગી ગયો છે, પરંતુ આ પાકની અંદર પીડિયા નામનો એક રોગ આવી ગયો છે ને આ રોગના કારણે પાક સંપૂર્ણપણે નિષ્ફળ જઈ રહ્યો છે. ખેડૂતે આક્રોશિત અવાજમાં એમની જે વ્યથા ઠાલવી છે એમને એકવાર સાંભળીએ, પછી આગળ વાત કરી. આજે તારીખ 22/7/2026 રોજ ખાંભા ગીર, તાલુકો વિસાવદર, જિલ્લો જુનાગઢ, અમારા ગામની અંદર મગફળીમાં એક એવો પીડિયો નામનો રોગ આવ્યો છે કે તમામ મગફળી ફેલ થઈ ગઈ છે. આ મગફળીની અંદર આ રીતનો રોગ આવ્યો છે. આ 441 છે. 3 મહિના અને માથે 5 દિવસ વયા ગયા છે. 95 દિવસની મગફળી થઈ છે. આમાં એક દોડવો નથી. આ મગફળી અત્યારે ઉપાડી અને દોરા ફેંકવાના છે. તો આ ખેડૂતની વેદના, આ ખેડૂતનો દીકરો સહન કરે આ નુકસાની. ખેડૂતોને તો નુકસાની જાય છે, પણ મીડિયાવાળાને અમુક જણસીનો ભાવ વધે, ડુંગળીનો ભાવ વધે તો મીડિયાવાળાને બહુ પેટમાં દુખે છે કે ગૃહિણીનું બજાર ખોરવાઈ જાય. અમારા ખેડૂત ભાઈઓનું બજાર ખોરવાઈ જાય તેમાં અમને દુઃખ નથી, કારણ કે અમે તો કુદરતને માનવાવાળા છીએ. નફો નુકસાની તો હાયલા કરે, ખેડૂત છીએ. ખેડૂતનો દીકરો આ બધું માર સહન કરે, પણ કહેવાનું એ છે મીડિયાવાળાને કે કોઈ પણ ગૃહિણીનું બજેટ ખોરવાતો નથી. હોટલમાં જાય છે તો 500 700 બિલ કરી આવે છે. પાણીપુરીની લારી ડીશ ખાવા જાય છે તો 100 રૂપિયાની પાણીપુરી ગળસી જાય છે. તો ન્યાયનું કોઈનું ગૃહિણીનું બજેટ ખોરવાતું નથી. એક સિંગ તેલ મોંઘું થાય તો ગૃહિણીનું બજેટ ખોરવાય, ડુંગળી તો મોંઘું થાય. માંસ મટન ખાવાવાળા, પનીર ટીકા ખાવાવાળા, કાજુ કતરી ખાવાવાળા, એને કોઈને મોંઘવારી નડતી નથી. એક ખેડૂતની એક મગફળીનું સિંગ તેલ અને એક ડુંગળી, બે જ વસ્તુ હર કોઈને નડે છે. તો જેથી કરીને આ સાલ અત્યારે અમારા તમે જોઈ શકો છો એટલા માણસો કામ કરે છે. ખાલી ઉપાડવાની મજૂરી આજનો તારીખના 12,000 રૂપિયા થાય આજનો ખર્ચો ખાલી ઉપાડવાની મજૂરીનો. તો ફેંકવાની છે આ વસ્તુ. તો નુકસાની તો આમાં 40,000નું તો બિયારણ વાવ્યું છે, 2700 રૂપિયાનું બિયારણ લઈને વાવ્યું છે.
તો નુકસાની તો અમારે પણ છે, અમે સહન કરીએ છીએ. પણ મીડિયાવાળાને કેવું છે કે મહેરબાની કરીને ગૃહિણીનું બહુ ઉપાધિ ન કરતા. ગૃહિણીને કોઈ દી વિડીયો ઉતારજો તમે, માર્કેટમાં જાય ત્યારે અનરક પૈસા વાપરે છે, ત્યારે કોઈનું બજેટ ખોરવાતું નથી. બજેટ તો અમારું ખોરવાઈ ગયું છે. અને ખાંભા ગામની અંદર 250થી 500 વીઘા જમીનની અંદર આવો રોગ આવી ગયો છે કે જેથી કરીને કોઈ ઉત્પાદનનું કોઈ લાલચ નથી. આ પાલો હોતો વયો ગયો, કારણ કે આ અત્યારે વરસાદ ચાલુ છે તો બધો માલ ફેલ થઈ જવાનો છે. તો જેથી કરીને સરકારને અમારી નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે સર્વે કરાવે અને નુકસાની કઈ રીતે છે, આમાં શું પ્રોસેસ કરવી પડે છે. વિજ્ઞાન જે આપણે યુનિવર્સિટીવાળા જે અધિકારીઓ છે એને પણ ખેતીની અંદર ત્યાં નિમણૂક કરે, કારણ કે ગામોગામમાં પ્રશ્ન છે પીડિયાનો. તો આનું નિરાકરણ લાવે જેથી કરી આવતા સમયમાં ભવિષ્યની અંદર આ રોગ ન આવે અને આનું નિરાકરણ થાય. કે ફૂગ છે કે બેક્ટેરિયા છે કે વાયરલ ફૂગ છે શું છે, આ તમામ ખેતરો અત્યારે ફેલ થઈ ગયા છે. તો એનું મારે મીડિયાના માધ્યમથી કહેવું છે કે યુનિવર્સિટીઓના અધિકારીઓને એ કોઈ ગામડાની અંદર નિમણૂક કરે અને આને સંશોધન કરે કે આ કયો રોગ છે, આનું વહેલી તકે નિરાકરણ આવે એવી મારી અપેક્ષા. જય હિન્દ, જય ગૌ માતા. ખેડૂતની રજૂઆત છે કે આ એમનો જે પ્રશ્ન છે એનું સમાધાન થવું જોઈએ. કૃષિ યુનિવર્સિટી છે કે વૈજ્ઞાનિક જે સંશોધન કેન્દ્રો છે એ આ પ્રકારના જે રોગો છે એમાં શું સમાધાન આવી શકે એને લઈને શા માટે કોઈ રિસર્ચ નથી કરતા. આ જે રોગ પાકની અંદર આવે છે તો એના માટે કોઈ દવા કે એનું સંશોધન કેમ નથી થતું? આનું સંશોધન થવું જોઈએ એવું આ ખેડૂતનું કહેવું છે, એમની આ રજૂઆત છે. હવે જોવાનું એ રહેશે કે ખેડૂતની આ રજૂઆતને કોણ અને કેવી રીતે ધ્યાને લે છે અને એમની આ જે રજૂઆત છે, એમની જે સમસ્યા છે એનું સમાધાન લાવવા માટે કોણ અને કેટલા પ્રયાસો કરે છે. તમારું આ સમગ્ર વિષયને લઈને ખાસ કરીને વિસાવદરના ખેડૂત દ્વારા જે વ્યથા ઠાલવવામાં આવી છે તેને લઈને તમારું શું માનવું છે, તમારો મત અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ન્યૂઝ. નમસ્કાર.